હમણાં મમ્મી કહેતા હતા કે લગ્ન પહેલા તમે 10 અલગ અલગ અવાજ કાઢી શકતા હતા. સાચી વાત છે. એ કાઢીને બતાવો તો. હવે રેવા દે ને એનો અવાજ નીકળે છે એ બરોબર છે. હું તમને શું કહું, પત્ની કેવી સારી હોવી જોઈએ? કાળી, ધોળી, જાડી કે પતલી? બધી હારી જ હોવી જોઈએ, તો ખાલી મૂંગી રહેવી પપ્પા તમને સિંહથી બીક લાગે? નહીં. તો અંધારાથી? નહીં. તો તમે મમ્મી સિવાય કોઈથી નથી બીતા એમ ને? હા. નહીં. કોલેજમાં રિઝલ્ટમાં સહી કરજો. કાકા ભાઈ પેલો અંગૂઠો મારો પેટ લેતો. તમને સહી કરતા આવડે છે? તારા માર્ક જે પ્રમાણે આવ્યા છે ને એ પ્રમાણે મારે તો અંગૂઠો જ મારવો જોઈએ. કઈ બાજુ? આ ઘર કંકાસ જાય છે. કાકા હા એમ કેમ ફેલો તો ભલે. હું નથી જાતી, આ ઘર કંકાસ ચાર રસ્તે મૂકવા જાઉં છું. દિવાળીનો ભંગાર કાઢ્યો છે, તમારે જોઈ તો જોઈ લો, નકર હું જવા દઉં છું. જોઈ લીધું. તાર મમ્મી ને પોગીને ફોન કરજે. હું ભંગારની વાત કરું છું. કેમ છું બેટા, શું કરશો? કાંઈ નહીં, તમે દર દિવાળીએ ફટાકડા લો છો તો આ વખતે કેમ નથી લાવ્યા? આ વખતે ફટાકડા વાળા સીસીટીવી કેમેરા મૂકી દીધા. હવે ફટાકડા લાવતા ને એવા ફૂટતા જ નથી. જો તાર ભાઈ સ્ટેટસ મૂક્યું, મિસિંગ માય સ્કૂલ લાઈફ. સાચી વાત છે. તંબુરો સાચી વાત છે. તું જ કહેતી હતી કે આખું ઘર ઢળીને મૂકવા જતા હતા. હજી કે સાચી વાત છે. લે બેટા તારી હાટું બૂટ લાવ્યો નવા. આ તો મને તમારા માપના છે. પણ ખાવાના તારે છે ને તારે લખણ પ્રમાણે. ઓલા બે છોકરા આવ્યા હતા 50 રૂપિયા લઈ ગયા, એને ઓળખશો? એને હું નથી ઓળખતો. ઓલા બે ટેણીયા 20 આપ્યા. એને નથી ઓળખતો. ના બેટા કોઈ દી સોસાયટીમાં જોયા હોય ઈ બે તાવરણ તો પૈસા લઈ જાય. શું લાવ્યા આમાં? નવા બૂટ લાવ્યો. આ શું કામ ના તમારે? કેમ? હું હાલવાનું હું કોઈ ન્યા જ છે ને તમારે. એક પત્ની છે કે પતિના સુખ અને દુઃખમાં સાથ આપે છે. બધું ખોટું છે. દુઃખ તો હતું જ નહીં લાઈફમાં. તારી હાલ લગ્ન કર્યા ને પછી જ આ બધું ચાલુ છે. ખતમ. કાલ રાતે સપનામાં મને સોનાનો હાર લઈ દીધો તમે. શું વાત છે? પાછી હુઈ જાને પહેરી લે. મને એવું લાગે છે કે મારામાં ઘણો બદલાવ આવી ગયો છે. પહેલા મને બીક લાગતી હતી કે તમે મને કઈ કહી ન દો. હવે મને બીક લાગે છે કે હું તમને કઈ કહી ન દઉં. જે લોકો એમ કેતા હોય કે મારી ઉપર વિશ્વાસ નથી, ઈ જ ખોટું બોલે. સાચી વાત છે. ઓલા કાકાએ આપણી બેની વાત નથી આવી. ઈ એમ કહેતા મારી ઉપર વિશ્વાસ નથી તમને. વિશ્વાસ નહીં તો પથારી ફેરવી દે.